નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2નો બીજો, ત્રીજો અને ચોથો દાખલો જોઈશું। તો જુઓ, સૌથી પહેલાં બીજો દાખલો જોઈએ। નીચેનાને ચકાસો। આપણે જે નીચે આપણને જો દાખલો આપેલો છે, રકમ આપેલી છે, ચકાસવાનું છે। જુઓ, પહેલી રકમ શું છે કે 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા -3 બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3। તો આપણે ચકાસવાનું છે કે આનો જવાબ અને આનો જવાબ બંનેનો જવાબ સરખો આવે। તો આપણે જો પહેલાં ચકાસણી કરવી હોય તો પહેલાં આપણે કઈ ડાબી બાજુ ચકાસવાની, પછી આ જમણી બાજુ। તો ડાબી બાજુને શું લખાય? ડાબા। શું લખાય? ડાબા, એટલે ડાબી બાજુ। તો ડાબા બરાબર કેટલા છે? 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા -3 કૌંસમાં। તો આ શું થયું? આપણે ડાબી બાજુનું પદ લખ્યું। હવે જુઓ, 18 ગુણ્યા અહીંયા 7, હવે વત્તા ઓછા શું થઈ જશે? આપણે આ કૌંસ ખોલી દઈએ અને વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ થાય। હવે 3 ના 3 એટલે 7 ઓછા 3। હવે 18 આ કૌંસમાં હતું એટલે 18 અને 7 માંથી 3 જાય એટલે 4। 18 ગુણ્યા 4, તો 18 ચોક કેટલા થાય? 72। તો ડાબા બરાબર આપણને શું મળશે? 72। એવી જ રીતે આપણે જમણી બાજુનું ગોતશું। જમણી બાજુ એટલે જબા બરાબર જમણી બાજુ એટલે જબા। જબા બરાબર શું આપેલું છે? કૌંસમાં 18 ગુણ્યા 7 વત્તા કૌંસમાં 18 ગુણ્યા -3। આપણે શું કરવાનું છે? ચકાસવાનું છે। જ્યારે ચકાસવાનું હોય ત્યારે ડાબી બાજુનું ઉત્તર મેળવવાનું, જમણી બાજુનો ઉત્તર મેળવવાનો, અને બેયનો સરખો હોય તો એ ચકાસણી કરવાની, સરખો છે કે નહીં એમ। હવે 18 સત્તા કેટલા થશે? 126। 18 સત્તા કેટલા થાય? 126 વત્તા 18 તેરી, 18 તેરી કેટલા થશે? 54। પણ જુઓ, 3ની આગળ કેની નિશાની છે? માઇનસની નિશાની। તો અહીંયા માઇનસની નિશાની છે અને અહીંયા પ્લસની નિશાની, એટલે પ્લસ માઇનસ શું થશે? માઇનસ। એટલે 54ની આગળ શું આવશે? માઇનસની નિશાની। શું આવશે? -54। હવે 126 વત્તા -54। હવે આપણે શું કરશું? કૌંસ ખોલશું એટલે વત્તા ઓછા ઓછા, એટલે 126 ઓછા 54। 126 માંથી 54 જાય, 6 માંથી 4 જાય એટલે 2, 12 માંથી 5 જાય એટલે 7। શું આવ્યો જવાબ? 72 આવ્યો। અહીંયા પણ 72 આવ્યો ને અહીંયા પણ 72 આવ્યો। એટલે આપણે લખીએ ડાબા બરાબર જબા, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। હવે જુઓ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ, માટે 18 ગુણ્યા પાછી રકમ લખી દેવાની, માટે 18 ગુણ્યા 7 વત્તા -3 કૌંસમાં બરાબર 18 ગુણ્યા 7 વત્તા કૌંસમાં 18 ગુણ્યા -3। આપણે શું, એટલે કે આનો મિનિંગ શું થાય કે આ બરાબર આનો જવાબ અને આનો જવાબ શું આવે? સરખો આવે। એવી જ રીતે જો આપણે બીજા દાખલાની ચકાસણી કરીશું। બીજો દાખલો શું આપેલો છે? -21 ગુણ્યા કૌંસમાં -4 વત્તા -6 કૌંસ બરાબર 1 કૌંસમાં -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6। તો આમાં પણ એમ જ ચકાસણી કરવાની છે। પહેલાં ડાબી બાજુની ચકાસણી કરશું, પછી જમણી બાજુની। તો ડાબા બરાબર શું આપેલું છે? -21 ગુણ્યા કૌંસમાં -4 વત્તા -6 કૌંસ પૂરો। તો અહીંયા જુઓ, -21 ના -21 કરીએ, પહેલાં કૌંસનો જવાબ ગોતવાનો, પછી બીજા સાથે ગુણાકાર કરવાનો। તો પહેલાં કૌંસનો જવાબ ગોતીએ તો અહીંયા -4 ના -4 લખશું। હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે, એટલે -6। હવે -21 ગુણ્યા, હવે કૌંસ ખોલી દઈએ, કૌંસમાં કૌંસ ખોલી દઈએ એટલે -4 અને -6 બરાબર -21 ગુણ્યા, હવે માઇનસ માઇનસ શું થઈ જશે? ઓછા ઓછા વત્તા, સરખી નિશાની હોય એટલે સરવાળો કરવાનો, એટલે 6 ને 4 કેટલા થશે? 10। અને મોટી સંખ્યા 6ની આગળ માઇનસની નિશાની છે એટલે કેટલા આવશે? -10। એટલે -21 ગુણ્યા -10। હવે 21 ગુણ્યા 10 કેટલા થાય? 210। અને આ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ
થઈ જશે એટલે આપણો જવાબ શું આવશે 210. આ માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે. એવી જ રીતે આપણે જમણી બાજુનું શોધશું. જબા બરાબર શું આપેલું છે -21 ગુણ્યા -4 કૌંસ પૂરો વત્તા કૌંસમાં -21 ગુણ્યા -6. તો હવે જુઓ -21 ગુણ્યા -4 તો 21 ચોક કેટલા થાય 84. કેટલા થાય 84. 21 ચોક 84, 20 ચોક 80 ને બીજા 4 એટલે 21 ચોક 84 થશે. અને આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે જવાબ શું આવશે -84 વત્તા એવી જ રીતે 21 છક 21 છક કેટલા થશે 126. આ ઓછા ઓછા વત્તા એટલે આગળની વગર વત્તાની નિશાની આવશે એટલે 84 વત્તા 126. 6 ને 4 10 વધી પડી 1, 8 ને 2 10 ને 1 11 ને વધી પડી 1, 1 ને 1 2 એટલે જવાબ શું આવશે 210. તો જુઓ ડાબામાં 210 આવ્યો ને છબામાં 210 આવ્યો એટલે આમ આપણે શું લખશું આમ ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા થયું એટલે શું લખશું આપણે રકમમાં રકમ છે એ આપણે સાબિત કરી દીધી એટલે -21 કૌંસમાં -4 વત્તા -6 કૌંસ પૂરો બરાબર એ -21 ગુણ્યા -4 વત્તા કૌંસ -21 ગુણ્યા -6 કૌંસ પૂરો. તો આપણો જવાબ આવી ગયો બીજા દાખલાનો. હવે પછી જોવો ત્રીજો દાખલો આપેલો છે. એમાં ત્રીજા દાખલામાં પહેલું જોવો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય. કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા a છે આપણને a આપેલું છે a માટે -1 ગુણ્યા a કેટલા થાય તો -1 ગુણ્યા a તો આપણે પહેલાં લખશું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે -1 ગુણ્યા a બરાબર કેટલા થશે -1 ગુણ્યા a એટલે આપણને શું કીધેલું છે આપણને એક સંખ્યા પૂર્ણાંક સંખ્યા a આપેલી છે એમાં -1 ગુણ્યા a એટલે કે જવાનો જવાબ શું આવે તો શું આવે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ તો શું આવે એની એક સંખ્યા આવે આગળ માઇનસની નિશાની છે એટલે શું આવશે માઇનસ એટલે જવાબ આપણો શું આવશે -a થાય. તો બસ એ જ આપણો જવાબ હતો કે -1 ગુણ્યા a બરાબર શું થાય તો -1 ગુણ્યા a થાય. કેમ કે આ જો કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ તેને તે જ સંખ્યા આવે એટલે એની એ જ આવશે પણ આ માઇનસ આગળ માઇનસની નિશાની છે એટલે અહીંયા પણ આગળની માઇનસની નિશાની આવશે એટલે -1 ગુણ્યા a કેટલા થશે -a. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવશે -a. ત્રીજા દાખલામાં હવે જો બીજો દાખલો આપેલો છે. નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે. આપણને નીચે સંખ્યાઓ આપેલી છે પૂર્ણાંક સંખ્યા અને -1 સાથે ગુણાકાર કરીએ તો શું જવાબ મળી આપણે કહેવાનું છે. તો જુઓ પહેલી સંખ્યા છે -22 એટલે આપણે બધી જ સંખ્યાને -1 સાથે ગુણાકાર કરવાનો છે. તો આપણે શું કરશું -22 ગુણ્યા -1 હવે 22 એકુ કેટલા થશે 22 અને ઓછા ઓછાની નિશાની હોય એટલે આપણે આગળ શું મૂકવાનું વત્તા એટલે વત્તા ના લખીએ તો પણ ચાલે એટલે આપણો જવાબ શું આવશે 22. હવે એવી જ રીતે બી આપેલો છે 37 તો આપણે 37ને પણ -1 સાથે ગુણશું 37 ગુણ્યા -1 તો જુઓ 37 એકુ કેટલા થશે 37 ને અહીંયા જુઓ અહીંયા વત્તાની ને અહીંયા ઓછાની બે નિશાની અલગ અલગ છે એટલે આની આગળ શું આવશે માઇનસની નિશાની એટલે આપણો જવાબ શું આવશે -37. પછી જુઓ ત્રીજું આપેલું છે શું આપેલું છે 0 તો 0 ગુણ્યા -1 હવે આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણીએ શું આવે તેને તે જ સંખ્યા આવે એટલે 0 ગુણ્યા -1 કેટલા થશે 0 થશે. તો આપણા પહેલાનો જવાબ 22 આવશે બીજાનો -37 આવશે અને ત્રીજાનો 0 આવશે. પછી જુઓ ચોથો પ્રશ્ન આપેલો છે કે -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારને લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. કે આપણે આ -1 ગુણ્યા 5 થી
પેટર્ન બનાવવાની છે, એક પેટર્ન બનાવવાની છે અને છેલ્લે આપણે દર્શાવવાનું છે કે -1 ગુણ્યા -1 બરાબર કેટલા થાય? 1 થાય. તો આપણે પેટર્ન ક્યાંથી ચાલુ કરવાની છે? -1 ગુણ્યા 5થી. તો આપણે પેટર્ન ચાલુ કરીએ કે -1 ગુણ્યા 5 કેટલા થાય? -1 ગુણ્યા 5, 5 એકુ 5 અને એ માઇનસ નિશાની છે એટલે -5. પણ આપણે ખાલી અહીંથી પેટર્ન બનાવવાની છે, એક નિશ્ચિત પેટર્ન બનાવવાની છે. તો આપણે શું કરશું? અહીંયા -5 છે એનો મિનિંગ શું થાય? -5 વત્તા 0. -5 બરાબર -5 વત્તા 0 એટલે કોઈ પણ સંખ્યામાં 0 નાખીએ શું આવે? તેને તે જ સંખ્યા આવે. કોઈ પણ સંખ્યામાં આપણે 0 પ્લસ કરીએ શું આવે? તેને તે જ સંખ્યા આવે. એટલે -5 વત્તા 0 શું આવશે? -5. પછી -1 ગુણ્યા આપણે શું કરવાનું છે? શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે. તો આપણે પેટર્ન શરૂ જ રાખવાની છે. -1 ગુણ્યા -1 આવે ત્યાં સુધી આપણે આખી પેટર્ન બનાવવાની છે. તો 5 લીધા, 5 પછી આપણે જેમ નાની નાની સંખ્યા લેશું એટલે -1 આવશે. મોટી નહીં લેવાની, કેવી લેવાની? નાની નાની કરતી જવાની. એટલે 5થી નાનું શું આવે? 4. તો બરાબર -1 ગુણ્યા 4 કેટલા થશે? -4. એક એક સંખ્યા નીચે આવતી જવાની. -5 પછી -4. હવે -5 વત્તા 1. -5માં આપણે 1 નાખીએ કેટલા આવે? -4 વત્તા ઓછા 5માંથી 1 જાય એટલે 4 અને મોટી સંખ્યા પાછળની આગળ માઇનસની નિશાની છે એટલે -4. હવે પછી આપણે આગળ પેટર્ન વધારીએ તો શું કરશું? -1 ગુણ્યા 3 બરાબર શું આવશે? 3 એકુ 3 ને આગળ માઇનસની નિશાની એટલે -3 બરાબર શું આવશે? -5 વત્તા 2. એટલે આપણે આવી રીતે આખી પેટર્ન ચાલુ રાખવાની છે. પછી આપણે -1 ગુણ્યા 2 કરશું. હવે 2 એકુ 2 ને આગળ માઇનસ નિશાની છે એટલે -2. હવે 5 વત્તા 3. અહીંયા આપણે સંખ્યા એક એક ઘટાડતી જવાની અને એ સરવાળામાં વધારતી જવાની. 0 1 2 3 આપણે શું બનાવીએ? એક નિશ્ચિત પેટર્ન બનાવીએ અને આપણે છેલ્લે શું બતાવવાનું છે કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. હવે પછી આપણે હજી એક આગળ લઈ જઈએ. -1 ગુણ્યા 1 હવે 1 આવ્યું પણ આપણે શું લેવાનું હતું? -1 એટલે હજી આપણે આગળ વધારશું. 1 ગુણ્યા 1 કેટલા થાય? 1 એટલે જવાબ શું? અને અહીં આગળ માઇનસની નિશાની એટલે -1 બરાબર શું થશે? -5 વત્તા 4 વત્તા ઓછા થાય. 5માંથી 4 જાય એટલે 1 અને 5ની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ. એટલે શું આવે? આપણો જવાબ -1. આમાં જો જેમ જવાબ આમાં સંખ્યા વધારતી જાય એમાં આપણો જવાબ આવતો જાય છે. પછી -1 ગુણ્યા 0. હવે આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ શું આવે? જવાબ 0. હવે -5 વત્તા 5 આવી ગયો. વિરોધી સંખ્યાનો સરવાળો 0. હવે જોવો -1 ગુણ્યા 1 કેવા આવશે? -1 ગુણ્યા -1. આપણે જે પેટર્ન જ્યાં લઈ જવાની હતી ત્યાં આવી ગઈ કે -1 ગુણ્યા -1 કેટલા થાય? 1 એકુ 1 અને વત્તા ઓછા વત્તા એટલે આપણે જવાબ શું આવશે? વત્તા 1. અહીંયા જુઓ -5 -4 -3 -2 -1 0 ને 1 આવી ગઈ લાઈનમાં 5. કેમ કે જુઓ અહીંયા ઋણ સંખ્યા એક સાઈડ આવે સંખ્યા રેખાની બીજી સાઈડ 0 પછી ધન સંખ્યા આવે એટલે 0 પછી શું આવે? 1 આવે. એટલે -1 ગુણ્યા -1 કેટલા થશે? 1 બરાબર શું થશે? -5 વત્તા 6 વત્તા ઓછા 6માંથી 5 જાય એટલે 1 અને મોટી સંખ્યા 1ની આગળ મોટી સંખ્યા 6ની આગળ વત્તાની નિશાની છે એટલે 1ની આગળ પર શું આવશે? વત્તાની નિશાની આવશે. તો જુઓ આપણે આ ચોથા દાખલામાં દર્શાવી હતી આવી રીતે આપણે પેટર્ન બનાવવાની છે. તો અહીં આપણો બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.